મીટિંગ કરવાની છે પ્લસ માં મેળા તો કે ન્યુ એડિટ કરવાનું હું ન્યુ એડિટ કરવાનું જોતા રહ્યો તો તમને ખબર પડી રાઈટ મિત્રો નીકળી ગયા આપણે સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના ઈ ગાડીમાં આપણે નીકળી ગયા પહેલા જામ આપણે દેવરિયા કારણ કે મારે એકલા જન્મ વેગલ પડતો આવે મિત્ર ખાસ કે આપણે બે જણ હાલો એક્સેપ્ટ ભલે તો એમાં હું તો નીકળી જાય છે અહીંયા એનો ફોન આવી ગયો કે હું પૂગી ગયો અહીંયા પાટીએ મેં હાલો હું આગળ થોડી કોનો પૂગું આપણે પાસે પૂછ પટે આપણે શું લાગે ખાલી ગેર બદલાવાનો રહ્યો મિત્રો આને શું કહેવાય જો હું કાઢી લો જલ્દી હા ભાઈ હવે રેડી आगे भाई मोटो भयंकर एक्सीडेंट था रही जाता तो हेलो जी हेलो गुड मॉर्निंग क्या हाल चाल है आप इंडियन व्हीकल के अंदर बैठ चुके हैं और आपकी ड्राइव केयरफुली होनी चाहिए ठीक है केयरफुली होनी चाहिए क्या कौन आप बैठो એટલે હું બેઠો તું ગમે એ કર લે રોલા સોલા તારે ભલે થારમાં પાડો પણ પુશ બટન નો રોલો છે ને તો આખી અલગ જ વસ્તુ હજી કે કહું સીફ લેવલ લઈ લે મિત્રો પુશ બટન ની વેલ્યુ નથી બટન તો પુશ બટન છે તમને ખબર છે ને મિત્રો ખબર છે પૂછું તો મિત્રો આજ મારો અભિમાન ભાઈ પૂરું થઈ ગયું પુશ બટન કરતો હતો ને મને આની અંદર જો ચાવી ની એરર આવે તમને અરે ચારો ચાર કોહરા જોતા આની પર વરસાદ ને બધું કેવું પડ્યું લાગે ભારી પડ્યું લાગે જો તો વરસાદ નું પાણી ને આપણે અત્યારે કઈ બાજુ જઈ રહ્યા છીએ મિત્રો ખંભાળિયા જઈ રહ્યા છીએ એની પેલા કઈ જવાનું છે એની પહેલા આપણે મેળામાં જવાનું છે પણ વિચારીએ પહેલા મેળામાં જઈએ કે પહેલા ખંભાળિયા જઈએ કઈ વાંધો નહીં ચલો વિચારી લઈએ પછી જઈને મેળામાં આપણે ફાજિત ફાલ કામ બેહો છે હા બેસશું સોરી ફાજિત ફાલ મેં ફાજિત ફાલ કઈ આવ્યો તો ભાઈ નહીં ફાજિત ફાલ યોગા હવે ક્યાં મેળો ક્યાં કાગડા રખડે છે આવો પ્રેન્ક થઈ ગયો હે પ્રેન્ક મારો પર નહીં પોતે ફોટો પડ્યો નથી તો કેવો ફોટો પડ્યો સાચી બોલ બીજો પ્રેન્ક થઈ ગયો રોકવાનો કઈ આવો પ્રેન્ક થઈ પ્રેન્ક નથી ફોટા પડ્યા નથી મોટા આપણે અહીંયા મેળો છે જોરદાર અહીંયા તો કાગડો નતો ખરો તો પછી મેં કીધું આયા નહીં પિંડારા કરીને ગામ છે ને ત્યાં છે મેળો અરે વેલું કેવું પુશ બટન નથી નાખત માં બહુ વાંધો જો લ્યો ખંભાળીની બજારમાં છોકરાઓ ભાઈ જલસા કરે છે છૂટી ગયા જોતા હવે જો ઘેર જઈને ખતરીને ફ્રી ફાયર રમીએ ફ્રી ફાયર ના રમાય કોઈ ખબર પડે પબજી રમાય ઓલરાઈટ મિત્રો આપણે ખંભાળી મસ્તીની ફિટિંગ બતાવી નાખી છે હવે તમારા ભાઈને લેવો છે સ્માર્ટફોન યુ નો સ્માર્ટફોન સ્માર્ટ નહીં ખાલી ફોન સ્માર્ટ તો વી આર ઓલરેડી સ્માર્ટ યુ નો બાઇંગ ઇઝ વેરી ફાસ્ટ યુ નો બકવાસ હવે લોકો આપણે તો પછી નહીં મજા નહીં કઈ ખબર પડે આમાં કઈ ખબર પડી તો હું બોલી હું ખબર પડી બકવાસ કરી મોબાઈલ આપણે ઘણા બધા જોયા હતા આપણે ફાઇનલી કોઈ સિલેક્શન કર્યો ખબર છે મોટોરોલા એજ 50 ફ્યુઝન કારણ કે ને Vivo Oppo ને ઘણા બધા ઓપ્શન છે મેં કીધું આજે ખરી નવી કંપનીમાં આપણે ટ્રાય કરીએ જો કે આપણો છે સેકન્ડરી તરીકે ફોન લેવાનો આપણે સેકન્ડરી ફોન તો તમને ખબર છે જો આ સેકન્ડરી ફોન હતો આનું છે પૂરું થઈ ગયું YouTube ની શરૂઆત આપણે આ ફોન થી કરી હતી એટલે એ ફોન આપણે મૂકવાનો નથી મેં કીધું બીજો ફોન લેવા આવી ને પછી વધારે મજા આવી જાય કઈ વાંધો જો અનબોક્સિંગ કરી નાખી એક તો પ્લાસ્ટિક ફ્રી પેકિંગ આમાં કોઈ પણ જાતનું પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કર્યો વાહ બધી જગ્યાએ પ્લાસ્ટિક છે જ નહીં મોબાઈલ આપણે લીધું આની અંદર બધું સેટઅપ બેટઅપ કરી દઈએ ભેગું કવર આવે છે મસ્તીનું સિમ ઇન્જેક્ટર પિન આવે છે ભેગું સિમ દઈ દો ચાર્જર કેબલ સિમ કાર્ડ દઈ દો ને મેં વરદીનું રિચાર્જ ફ્રી દઈ દો એટલે આપણું કામ બંધ કરો હાથ જોડ કે લીધો મોટોરોલા એજ 50 ફ્યુઝન બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણે ગિફ્ટમાં શું આવ્યું તમને ખબર છે જોજો બેગ આવ્યું છે એક મસ્તીનું જોજો સ્પીકર આવ્યું છે તો ચાર્જર નાખ્યું ને આની અંદર હા ચાર્જર નાખી દીધું ભાઈ ના જોવું નથી એ તો અંદર જઈને ઘેર જઈને એમ કંઈક નતું બીજી વાર તમારે બૂચ મારી લે એ તમારે કઈ ચિંતા નથી એ પણ ચાર્જર ભરી ગયું એ ભેગા લઈ લીધું છે હવે આપણે ક્યાં આવ્યા હતા ગાયત્રી મોબાઈલ કંપનીમાં આવ્યા છે ભાઈ હાલો ભટ્ટો કોઈને વાઈટ ગઈ છે આ બધું ને પુગાડી ભાઈ જો આપણે હે ને નવો મસ્ત બોડીગાર્ડ હાયર કરી લીધો છે અને આપણો છેલ્લો ઉપાડ્યો છે ભાઈ શું પગાર લેશો તમે આનો પગાર અમે લેશું 65000 રૂપિયા મહિને બ્લોગમાં આવે 5000 રૂપિયા કાઢો રોકડા હવે પગારમાંથી કાપી લો 60000 લઈ દેજો પગાર કોણ દેવાનો એટલે પગારની વાઈટ બેઠા છે બધા ઓ સરજી ગાડી ના અરે ફોન તું જો તું આવો ફોન જોયા તે કદી જિંદગીમાં મોટોરોલા આવો ભાઈ દેખાડ તારો ફોન દેખાડતા એન્ડ્રોઈડ ઈ નહીં એન્ડ્રોઈડ ઈ તો આગળ મારો 15 Pro Max 512 GB ઘા કરીને જોઈ તો નહીં જડે ખાઈ પી લીધું તો વળી પાછા આપણે ક્યાં ગયા ખબર શું લાગે તમને મહિન્દ્રાના શોરૂમ સોરી સર્વિસ સેન્ટર ગયા સર્વિસ સેન્ટર આવવાનું કારણ શું ખબર શું કારણ હતું સર્વિસ સેન્ટર આવવાનું ઉંદેડા કાપી ગયા ઉંદેડા એટલે પેલા પ્રોબ્લેમ કહેવાનો બેટરીમાં ઇન્ડિકેશન આવતું હતું બેટરીની લાઈટ ને બેરે રાખતી હતી પછી અહીંયા જોઈને પછી ખબર પડી કે ભાઈ આ તો ઉંદેડા કાપી ગયા અલ્ટરનેટરનો કેબલ આવે ને હવે અમુક ટેગ આવે ટેગ ને બધું પડી ગયું ઉંદેડાનું કંઈ કરજો ભાઈ નકર આ પૂરું થઈ જવાનું છે મને જ મૂકે પછી તાવ આવી ગયો ને એ તો આવું કામ ખબર તમે પુશ બટન નથી ને એટલે નવો ફોન ભાઈ આપણે મસ્તીનો સેટઅપ કરી નાખ્યો હજી આપણે થોડુંક મીટિંગની પ્રોસેસ કરવાની બાકી હતી મીટિંગની પ્રોસેસ કરવા જઈએ અને બિલ આવ્યું ને બિલ જોઈને ભરતને આવી ગયો હતા એમાંથી તાવ ના લેવાનો મોટા ઉંદેડા જ છે ઉંદેડા તો કરી નાખે ભાઈ ઉંદેડા ભાઈ વાડીની વસ્તુ ગાડીની પથારી ફેરવી નાખે એ નવી હજી તો પહેલી સર્વિસ નથી થઈ 10,000 કિલોમીટર પહેલા એ પહેલા વાયર કાપીને બોલો યાર બધું પુશ બટન જ કઈ ના થાય